નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 13/6/2024 મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યા બાદ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો કેટલીક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરી છે। આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે કે ચોમાસું નબળું પડ્યા બાદ ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે। તો બીજી બાજુ અંબાલાલ પટેલે અરબ સાગરમાં ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થયો છે, જેમાં જણાવ્યું છે કે આ સાથે તેમણે આ સિસ્ટમને ધનકેદાર દક્ષિણ પશ્ચિમ પવનો નબળા પડ્યા હતા, જે ઉપરાંત પવનો ચોમાસા આગળ વધવા માટે અવરોધિત ગયા હતા, જે આજથી મુંબઈ તરફ કાંઈક વાદળાઓ નવસારી અને વલસાડ સુધી ગુજરાતના કાંઈક ભાગોમાં અરબ સાગરમાં ભેજના કારણે ગાજવીજ સાથે વરસાદ થયો હતો, જે ચોમાસા અંતર નક્ષત્ર આવે તો સારું કહેવાય, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે। ત્યારે સૂર્ય નક્ષત્રમાં થાય તો વરસાદ સારું એવું થાય તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે। તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ક્યારે સારો વરસાદ થઈ જતો 17 થી 20 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, તે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનશે, જેના કારણે 21 થી 25 જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 થી 20 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, તેને લીધે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ 17 થી 20 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનશે। હવામાન વિભાગે જણાવ્યું છે અનુસાર ચોમાસા બિહાર અને ઝારખંડ 16 થી 18 જૂન સુધીમાં, ઉત્તર પ્રદેશમાં અને 20 થી 30 જૂન સુધીમાં, દિલ્હીમાં 27 જૂન આસપાસ પહોંચી જશે તેવું ધારણા છે। ગુજરાતમાં 20 વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ આ મુજબ છે, જે 16 થી 18 જૂન વચ્ચે સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસું થશે 20 થી 30 જૂન સુધી, અને દિલ્હીમાં 27 જૂન આસપાસ ચોમાસું જોવા મળી શકે છે। તો ગુજરાતને લઈને દેશના અમુક ભાગોમાં અનેક રાજ્યોમાં હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી કરી રહ્યા છે। તો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત દેશોમાં મોટાભાગ રાજ્યમાં વરસાદની આશંકા છે અને ચોમાસા જેવો વિસ્તારોમાં જોવા મળી શકે છે, અને 16 થી 18 જૂન આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।